ઓકે ફ્રેન્ડ્સ, હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે વિદ્યુત ડાયપોલ. ખાસ અગત્યનો ટોપિક કહી શકાય. તમારે લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. વિદ્યુત ડાયપોલને સમજવા માટે આપણે કોઈ બે વિદ્યુત ભારો છે એને ધ્યાનમાં લઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈએ. એનાથી અમુક અંતરે કોઈ એક બીજો વિદ્યુત ભાર માઇનસ ક્યુ લઈએ. ધારો કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ 2a જેટલું છે, તો બનતી જે રચના છે એને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ. હવે વિદ્યુત ડાયપોલના કેસમાં બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને આપણે હંમેશા 2a વડે દર્શાવશું. એવું જરૂરી નથી કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે 2a જ લઈએ. તમે r અથવા x અથવા y કોઈ પણ c લઈ શકો. વિદ્યુત ડાયપોલ છે એની ડેફિનેશન આપવી બહુ સિમ્પલ છે. તમે આ રીતે ડેફિનેશન આપી શકો: એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ તમે કેરફુલી ચેક કરવા જશો તો આ બે વિદ્યુત ભારો છે એ વિજાતીય છે. આ બે વિદ્યુત ભારોના મૂલ્ય પણ કેવા છે? સમાન છે. અને બે વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે. પરિમિત અંતર એટલે બે વિદ્યુત ભારોને એકબીજાની નજીક રાખવાના. ઇટ્સ કોલ્ડ પરિમિત અંતર થશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. આના ઉપરથી એક નવી ભૌતિક રાશિ ડિસ્કસ કરવામાં આવે છે. એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ છે એને આપણે P વડે દર્શાવશું. આમ તો ડાયપોલ મોમેન્ટનો આઈડિયા બહુ સિમ્પલ છે. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે એ થઈ જશે નોર્મલી 2a, અને આ બે વિદ્યુત ભારો પૈકી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય લઈ લેવાનું. સો આને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ઇટ્સ કોલ્ડ P બરાબર 2a into q થશે. એગ્રી? જુઓ ને, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું ડિસ્ટન્સ એ છે 2a, અને બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય તમારે લઈ લેવાનું. ઇટ્સ કોલ્ડ, આને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એગ્રી? આના ઉપરથી તમે યુનિટ બનાવી શકો ડાયપોલ મોમેન્ટનો. તો એકમ શું આવશે? એવરીબડી નોઝ આ 2a છે એ અંતર છે, સો અંતરનો એકમ શું આવે? મીટર. અને q છે વિદ્યુત ભાર છે એટલે આનો એકમ આવશે કુલમ. તો આનું યુનિટ થશે કુલમ ઇન્ટુ મીટર. આ કુલમમાં સંજ્ઞા કેપિટલ C આવશે, અને ઓલું ડિસ્ટન્સ છે એટલે એમાં સ્મોલ m આવશે. ઇટ્સ કોલ્ડ કુલમ ઇન્ટુ મીટર થશે, નહીં કે સેન્ટીમીટર. એટલે લખવામાં ખાસ ધ્યાન રાખજો. એગ્રી? બીજી એક અગત્યની બાબત એ છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો એને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા આ બંનેની જરૂર પડે. મૂલ્ય તમે આનું કેટલું લઈ શકો? 2aq. એગ્રી? દિશા તમારે બતાવવી પડે ને. સો દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની ડાયરેક્શનમાં આવે, એટલે ડાયપોલ મોમેન્ટ છે એની ડાયરેક્શન આમ આવશે. એગ્રી? સો અહીંયા આગળ દિશા ઋણથી ધન તરફ હશે, એટલે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની દિશા. આ યાદ રાખવાનું છે તમારે કે ડાયપોલ મોમેન્ટ છે એની ડાયરેક્શન બોલે તો દિશા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં હોય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એની જે દિશા છે એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં હોય. એગ્રી? એટલે તમને વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછે છે કે પછી ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પૂછે છે, એમાં તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે બેયમાં અપોઝિટ ડાયરેક્શન આવશે. સો વિદ્યુત ક્ષેત્ર કે તો ધનથી ઋણ, ઓર ડાયપોલ મોમેન્ટ કે તો એ આવશે ઋણથી ધન. એગ્રી? આમ તમે જોજો તો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. આવડે એવો છે, એકદમ પપ્પો આઈડિયાસ છે. બરોબર. બીજું, આ બે વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે અને પ્લસ વિજાતીય વિદ્યુત ભારો છે. એટલે તમને કાલ સવારે કોઈ એમ પૂછે કે આ ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય, તો દેખીતી જ વસ્તુ છે ને, આના ઉપર પ્લસ ક્યુ, ઓલે પણ માઇનસ ક્યુ, બેયનો સરવાળો કરો, આન્સર કેટલો આવશે? 0. એટલે ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુત ભાર
એ 0 થાય. સો કુલ વિદ્યુત ભાર that equal to 0. વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય. એગ્રી? એટલે E is not equal to 0 થશે. ડન. બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ સમજવા જેવી છે. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમે ખૂબ ઓછું રાખો, એટલે કે 2a ટેન્ડ્સ ટુ 0, 0 ની નજીક લઈ લો, અને આ વિદ્યુત ભાર છે એના મૂલ્ય તમે ખૂબ મોટા રાખો, એટલે કે q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો એ જે ડાયપોલ બને અને બિંદુ ડાયપોલ તરીકે ઓળખવામાં આવે. નોંધ છે સીધી યાદ રાખવાની છે, ક્યારેક સીધી MCQ બની શકે. એટલે 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો બનતું જે ડાયપોલ છે એને કહેવામાં આવે છે નોર્મલી બિંદુ ડાયપોલ. રેડી? આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ છે એનું શાસ્ત્ર પૂરું થાય. બરોબર? આમ તમે જોવા જાવ તો આટલી બાબતો જ તમારે ખાસ કરવાની રહેશે. બરોબર? આમ એકદમ ઈઝી આખો આઈડિયાસ હતો, તમે ફટાફટ કરી કાઢ્યું. હવે ડાયપોલને લીધે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ એના સ્પેશિયલ કેસીસ થઈ જશે. તો એ આપણે ડિસ્કસ કરીએ. એમાં સૌથી પહેલા ડાયપોલને લીધે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે આપણે ફાઇન્ડ કરીએ. એગ્રી? તો આને સમજવા માટે આપણે ઝેડ અક્ષ છે એને ધ્યાનમાં લઈએ. તમે કોઈ પણ અક્ષ છે એ લઈ શકો. એગ્રી? હું ઝેડ અક્ષ છે એને ધ્યાનમાં લઉં છું. આ રીતે આપણે ડાયાગ્રામ છે એ ડ્રો કરીએ. આ ઝેડ અક્ષ. ઝેડ અક્ષ એટલે કે કેરેટ થાય. હલ્લો, એક્સ અક્ષ હોય તો આઈ કેરેટ, વાય અક્ષ હોય તો જે કેરેટ, ઓર ઝેડ અક્ષ હોય તો કે કેરેટ થશે. અહીંયા આગળ ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા આગળ ધારો કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. એવરીબડી નોઝ આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું આવે? 2a, કારણ કે ડાયપોલ બન્યો. તો આપણે ડિસ્ટન્સ લઈશું 2a. 2a લેવાનું મુખ્યત્વે કારણ એ છે કામ ઈઝી થાય. એગ્રી? એટલે 2a ના બે ભાગ પડે ને, a અડધું કરો એટલે a r લ્યો તો r/2 લેવું પડે. એટલે એવું ન થાય એટલા માટે કવિ છે ને એ આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a લે છે. આનું મેઇન રીઝન આ છે. અહીંયા આગળ આ ડાયપોલનું મધ્ય બિંદુ થશે, આને આપણે O કહી દઈએ. એગ્રી? તો તમને કંઈ ખ્યાલ આવે છે? આ પ્લસ ક્યુ થી O સુધીનું જે કંઈ ડિસ્ટન્સ આવે એ a આવે. એવી જ રીતે માઇનસ ક્યુ થી O સુધીનું જે કંઈ ડિસ્ટન્સ આવે એ પણ કેટલું આવે? a. હાલાકી નીચે તરફ છે એટલે આ માઇનસ a લેવું પડે સંજ્ઞા પદ્ધતિ અનુસાર, કારણ કે ઉપરના અંતરો તમે પ્લસ લેતા હો તો નીચેના અંતરો કેવા લેવા પડે? ફરજિયાત માઇનસ. એગ્રી? કોઈ એક પોઈન્ટ આપણે પસંદ કરીએ કે ત્યાં આગળ આપણે ક્ષેત્ર છે ફાઇન્ડ કરવા માંગીએ. ધારો કે અહીંયા આગળ આપણે પસંદ કરીએ બિંદુ P. ડન. હવે બિંદુ P થી બિંદુ O સુધીનું જે કંઈ ડિસ્ટન્સ છે એને આપણે ઝેડ કહીએ, કારણ કે ઝેડ અક્ષ આપણે લીધેલી છે એટલે ડિસ્ટન્સ આપણે ઝેડ લઈએ. તમે r પણ લઈ શકો, એ તમારી મરજી છે. હવે આ બે વિદ્યુત ભારને લીધે બિંદુ P આગળ આપણે ક્ષેત્ર છે ફાઇન્ડ કરવું છે. જો ધન વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર નીકળે, ઋણ વિદ્યુત ભાર હોય તો એની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. એગ્રી? આ કોમન લોજિક તમારે વાપરવાનું છે, એટલે કોન્સેપ્ટ બેઝ જ આપણે જવાનું થશે. એટલે અહીંયા આગળ થશે કેવું? નોર્મલી આ ધન વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એ આમ ઉપરની ડાયરેક્શનમાં આવશે, કારણ કે ક્ષેત્ર રેખાઓ છે બહાર આવશે. એટલે એનું જે કંઈ ક્ષેત્ર આવશે મોટિયા એ આમ આવશે. હલ્લો, આ ધન છે એટલે ક્ષેત્ર બિંદુ P આગળ આમ આવે. એને આપણે કહી દઈએ E1 અથવા E પ્લસ કહી દો. ધન છે એટલે આપણે પ્લસ રાખીએ. આ જે ઋણ વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એ આમ નીચે તરફ, કારણ કે ઋણની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય
હલ્લો, એટલે એને આપણે આમ બતાવશું. ડન. એને આપણે કહી દઈએ ઈ માઇનસ, કારણ કે ઋણનું છે. પરફેક્ટ. સદિશ સ્વરૂપ આપણે લઈએ તો હવે એરા કરવા પડે. પરફેક્ટ. હવે અંતર આપણે લેવા પડશે ને કે ભાઈ પ્લસ ક્યુ થી બિંદુ પી સુધીનું અંતર કેટલું, માઇનસ ક્યુ થી બિંદુ પી સુધીનું અંતર કેટલું. યુ કેન સી ધેટ. કેરફુલી તમે ચેક કરજો. અહીંયા આગળ બિંદુ પી છે, અહીંયા આગળ પ્લસ ક્યુ છે, આટલું ડિસ્ટન્સ ઝેડ છે. હલ્લો, થોડુંક આને નીચે આપણે બતાવીએ. આટલું ડિસ્ટન્સ ઝેડ છે, આટલું એ છે, તમારે આટલું ફાઇન્ડ કરવાનું છે. તો એ કેટલું મળે? ઝેડ માંથી એ બાદ કરો એટલું, એટલે આ જે ડિસ્ટન્સ આવશે એ આવશે મોટી ઝેડ માઇનસ એ. પછી તો એવી જ રીતે માઇનસ ક્યુ થી બિંદુ પી સુધીનું ડિસ્ટન્સ કેટલું આવશે તમે કેરફુલી ચેક કરો મોટિયા. તો આટલું ડિસ્ટન્સ ઝેડ, આટલું એ થશે. મૂલ્ય લઈએ ડિસ્ટન્સમાં તો મૂલ્ય લાવશે, તો એ આવે મોટા ઝેડ પ્લસ એ. પરફેક્ટ. કેરફુલી તમે ચેક કરો ને તો બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ અલગ અલગ ડાયરેક્શનમાં છે. પ્લસ ને લીધે ઉપર છે, માઇનસ ને લીધે નીચે તરફ છે. તો અહીંયા આગળ બ કાયદા વિદ્યુત ક્ષેત્ર છે એની બાદબાકી થાય. ડન. અથવા સદિશ સ્વરૂપે હોય તો બિંદુ પી આગળ તમે સંપાતપણાનો સિદ્ધાંત સીધો યુઝ કરી શકો. આપણે ભણી ગયા. તો બિંદુ પી આગળ આપણે ફાઇન્ડ કરવા માંગીએ છીએ, તો ત્યાં આગળ જેટલા ક્ષેત્ર હોય એ બધાનો સરવાળો, એટલે પ્લસ ક્યુ ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર પ્લસ માઇનસ ક્યુ ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર, એટલે એ તમને ટોટલ ક્ષેત્ર છે એ બિંદુ પી આગળ આપશે. એગ્રી? હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખ્યાલ છે મોટા, એ સૂત્ર તમે ભણીએ તો ઈપી ડેટ ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે. હવે પ્લસ ક્યુ ને લીધે બિંદુ પી આગળ ઉદ્ભવતું ક્ષેત્ર, એટલે ક્ષેત્ર થઈ જાય નોર્મલી કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે પ્લસ ક્યુ થી બિંદુ પી સુધીનું ડિસ્ટન્સ એ આ શું? ઝેડ માઇનસ એ. તો અહીંયા આગળ આવે ઝેડ માઇનસ એ એનો સ્ક્વેર. આ તો મૂલ્ય આવ્યું ને, એને ગુણ્યા એકમ સદિશ કરવો પડે. લો, સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આ મૂલ્ય આવી ગયું. એકમ સદિશ આપણે લેવો પડે. બિંદુ પી છે અને ફોર્મેટમાં આપણે એકમ સદિશ પી કેરેટ રાખીએ. તમે ઝેડ કેરેટ પણ લઈ શકો. ડન. આપણે પી કેરેટ રાખીએ, તમારું નહીં ને મારું નહીં. એગ્રી? પછી ઈ માઇનસ એટલે નેગેટિવ વિદ્યુત ભાર છે, તો આવે કે માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર. ડન. એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. હલ્લો, એટલે આ કે આ ક્યુ અપોન આર સ્ક્વેર. માઇનસ ક્યુ થી બિંદુ પી સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? ઝેડ પ્લસ એ. હલ્લો, આ ડિસ્ટન્સ. તો અહીંયા આગળ આવે ઝેડ પ્લસ એ એનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ, કારણ કે ઈ દિશાનો એકમ સદિશ એટલે એને આપણે કહી દઈએ પી કેરેટ. પછી તો એટલી વસ્તુ. ડન. સૌથી પહેલા અહીંયા આગળ જે કોમન નીકળે એટલું કાઢી લઈએ. તમને ખ્યાલ આવે છે કે ક્યુ અને પી કેરેટ કોમન નીકળશે, સો એને આપણે બારું લઈએ. તો શું આવશે? Therefore EP that equal to KQ common. So કૌંસમાં વચ્ચે 1 upon z minus a એનો સ્ક્વેર, અહીંયા માઇનસ 1 upon z પ્લસ a એનો સ્ક્વેર અને ઇન્ટુ પી કેરેટ. ઈ દિશાનો એકમ સદિશ એટલે ઇન્ટુ પી કેરેટ થશે. અહીંયા આગળ હવે તમે લસા લઈ લો તો અલ્ટિમેટલી શું આવશે? Therefore EP that equal to KQ. અહીંયા આગળ વહી આવે એટલે z પ્લસ a એનો સ્ક્વેર, અહીંયા આગળ વહી આવે z માઇનસ a એનો સ્ક્વેર અપોન આ બેનો ગુણાકાર એટલે z માઇનસ a એનો સ્ક્વેર z પ્લસ a એનો સ્ક્વેર
ઇન્ટુ શું થશે? પી કેરેટ થશે. હલો, પી કેરેટ તો પી કેરેટ. પરફેક્ટ. હવે આને તમે ખુલ્લું કરો, વિસ્તરણ કરો, એટલે ઈપી ધેટ ઇક્વલ ટુ કે ક્યુ. આનું સાદું રૂપ આપો, એક્સ પ્લસ વાય એનો હોલ સ્ક્વેર હોય તો આનું વિસ્તરણ શું આવે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. એ રીતે તમારે સાદું રૂપ આપવાનું. એટલે ઝેડ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ZA. અહીંયા માઇનસ, આનું વિસ્તરણ કરો તો એ આવે ઝેડ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઓર માઇનસ 2ZA. આવું થાય. અને છેદમાં આનું તમે સાદું રૂપ આપશો એટલે એને આ રીતે લખાય, ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હલો, આનું વિસ્તરણ કરો, ગુણાકાર કરો, સ્ટેપ બહુ મોટા થશે. તો ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર થાય અને ઇન્ટુ પી કેરેટનું પી કેરેટ. પૈતું ધેરફોર ઈપી ધેટ ઇક્વલ ટુ કે ક્યુ. આ કાઉન્સ તમે ખુલ્લો કરશો એટલે અહીંયા આવશે ઝેડ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ZA માઇનસ ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ZA છેદમાં આ થશે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. હલો, આવું થાય. ઇન્ટુ શું થશે? પી કેરેટ. પૈતું એટલું. હવે ઉડે એટલું ઉડાડો. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો અહીંથી ઝેડ સ્ક્વેર કેન્સલ આઉટ, પછી એ સ્ક્વેર કેન્સલ આઉટ, એટલે વચ્ચે 2ZA પ્લસ 2ZA એટલે એ થશે 4ZA. એગ્રી? એટલે અલ્ટિમેટલી આપણને ક્ષેત્ર મળશે બિંદુ પી આગળ. ઈપી ઇઝ ઇક્વલ ટુ સો કે પછી ક્યુ અહીંયા આગળ આવશે 4ZA ડિવાઈડ બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર ઇન્ટુ શું થશે? પી કેરેટ. રેડી? એવરીબડી નો 2AQ ઇટ્સ કોલ્ડ ડાયપોલ મોમેન્ટ થાય. 2AQ એટલે પી લખાય. એટલે ધેરફોર ઈપી ધેટ ઇક્વલ ટુ અહીંથી 2 એટલે 4 થાય એટલે એક 2 વચ્ચે, પછી 2AQ એટલે પી થાય એટલે કે પી એક ઝેડ વચ્ચે અને છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. આવું થશે. ખબર પડી કે ન પડી? 2AQ એટલે પી થાય. હલો, કારણ કે આપણી પાસે સૂત્ર છે. સો પી બરાબર 2AQ. એ કિંમત આપણે મૂકી અહીંયા આગળ. હવે અહીંયા આગળ છે ને એ તમે અલગ અલગ કન્ડિશનોથી બનાવી શકો. જો માની લો કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન એ હોય એટલે એની સરખામણીમાં તમારું પસંદગીનું પોઈન્ટ છે એ ખૂબ દૂર હોય. એટલે કે ઝેડ ખૂબ મોટો હોય તો તમે ઝેડની સરખામણીમાં એને અવગણી શકો. એગ્રી? પણ સરવાળા બાદબાકીમાં અહીંયા પાસે ઝેડને ન અવગણતા. ડન? એટલે ગમે ત્યાં ચીકમ ન કરતા. એટલે અહીંથી તમે એને અવગણો એટલે એની જગ્યાએ 0 મૂકવાનું. એટલે અહીંયા આગળ 0 મૂકો એટલે ઝેડ સ્ક્વેર એનો આખાનો સ્ક્વેર એટલે Z⁴ થાય. એટલે અલ્ટિમેટલી તમને આવું મળે. સો ઈપી ધેટ ઇક્વલ ટુ 2kpz upon Z⁴ into p કેરેટ. રેડી? અહીંથી એક ઝેડ કેન્સલ એટલે અલ્ટિમેટલી આવશે ઈપી ધેટ ઇક્વલ ટુ 2kp upon Z³ into p કેરેટ. એટલે એક આવું તમને ફોર્મ્યુલા મળશે જે તમારે સીધું યાદ રાખવાનું છે. એટલે અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ તમારે ક્ષેત્ર ફાઇન્ડ કરવું હોય તો એ ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું 2kp upon Z³ into p કેરેટ થશે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ઇઝ પ્રોપોર્શનલ 1/Z³ આવે. એટલે ડાયપોલને લીધે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે
એ છેલ્લે છે 1/z³ થાય. બરોબર. હવે આ MCQ ઘણી વખત પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. જૂનું જ્યારે બોર્ડ હતું, જ્યારે MCQ સિસ્ટમ હતી ત્યારે, અને ગુજકેટની અંદર અને આ ઘણી વખત પૂછાઈ ગયેલું છે. એટલે ખાસ જોજો કે ડાયપોલને લીધે ઉદ્ભવતું અક્ષ ઉપરનું ક્ષેત્ર છે એ E પ્રોપોર્શનલ 1/z³ થાય. ઝેડની જગ્યાએ તમે R પણ લઈ શકો, એટલે E પ્રોપોર્શનલ 1/r³ થાય. કોઈ બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર તમને ખ્યાલ છે મોટા, E બરાબર kq/r². તો બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એ આવે E પ્રોપોર્શનલ 1/r². તો એ સૂત્ર આવું બને. ડન. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એ E પ્રોપોર્શનલ 1/r² આવે. અને કોઈ ડાયપોલને લીધે અક્ષ ઉપરનું ક્ષેત્ર કે તો E છેલ્લે છે 1/z³ આવે. સો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઇવન આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે. બરોબર. એક હું MCQ તમને બતાવીશ આનો, એટલે તમારે ખાલી આમાં કિંમત જ મૂકવાની રહે. બરોબર. આમ આઈડિયા છે એ બહુ સિમ્પલ છે, એકદમ ઈઝી છે. પપ્પુ આખો ટોપિક છે, પણ ખાસ અગત્યનો ટોપિક કહી શકાય બોર્ડ માટે. બરોબર. થિયરી છે એ 3 માર્કની અંદર પૂછાઈ શકે કે ડાયપોલને લીધે અક્ષ પરનું ક્ષેત્ર છે એનું સૂત્ર તારવો, તો તમારે આ રીતે વ્યવસ્થિત તમારે તારવવાનું થશે. રેડી? ત્યાર પછી ડાયપોલને લીધે વિષુવરેખા પરનું ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરીએ. જો અક્ષ કે તો વિદ્યુતભારમાંથી પસાર થતી રેખા વિષયવાની. અહીંયા આગળ આ અક્ષ કહેવાય, અહીંયા આગળ નેગેટિવ છે, અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ છે. તો એમાંથી પસાર થતી રેખા, સો એને કહેવાય અક્ષ પરનું ક્ષેત્ર, અથવા એને કહેવાય અક્ષ. વિષુવરેખા એટલે વિદ્યુતભારને લંબ તમારે લાઈન છે ડ્રો કરવાની, અને વિષુવરેખા કહેવાય. તો આ રીતે યાદ રાખજો. બરોબર. ઘણા પાછો અક્ષ અને વિષુવરેખા એમાં પાછો આઈડિયા નહીં આવે. સો અક્ષ એટલે વિદ્યુતભારમાંથી પસાર થતી લાઈન અથવા રેખા, અને વિષુવરેખા એટલે વિદ્યુતભારને લંબ પસાર થતી રેખા. સેકન્ડ આઈડિયા, ડાયપોલને લીધે વિષુવરેખા પર ઉદ્ભવતું ક્ષેત્ર. ડાયપોલને લીધે વિષુવરેખા પરનું ક્ષેત્ર. સૌથી પહેલા આપણે ડાયાગ્રામ થી ડ્રો કરીએ. આ રીતે આપણે એક ડાયપોલ છે અને ધ્યાનમાં લઈએ. આ ઝેડ અક્ષ હતી. હલો, અહીંયા આગળ પ્લસ q વિદ્યુતભાર, અહીંયા આગળ માઇનસ q વિદ્યુતભાર. આ ડાયપોલનું મધ્ય બિંદુ, એને આપણે O કહીએ. હવે આ વિદ્યુતભારને લંબ, અથવા તો આ જે ડાયપોલ છે એને લંબ લાઈન તમારે ડ્રો કરવાની, એને વિષુવરેખા કહેવાય. એટલે આ થઈ જશે. આને આપણે કહી દઈએ વાય અક્ષ. એગ્રી? આપણું પસંદગીનું જે પોઈન્ટ છે એ ધારો કે આ છે. આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ બિંદુ R. સો આ બે વિદ્યુતભારને લીધે મારે બિંદુ R આગળ ક્ષેત્ર છે ફાઇન્ડ કરવું છે. હવે તો આ વિષુવરેખા જ થઈ ગઈ. પરફેક્ટ, ગુડ. આટલું ડિસ્ટન્સ આવશે E, આ પણ આવશે E. O થી R સુધીનું જે ડિસ્ટન્સ છે એને આપણે y કહી દઈએ. y અક્ષ છે એટલે આપણે એને y કહીએ. તમે અહીંયા આગળ R પણ લઈ શકો. ડન. ચાલો, હવે આ પ્લસ q ને લીધે બિંદુ R આગળ ઉદ્ભવતું ક્ષેત્ર રેખા બહાર આવે, કારણ કે ધન વિદ્યુતભાર છે. એટલે એક્ટિંગ છે એ તમારે આ રીતે કરવાની. હા, એને આપણે કહી દઈએ E પ્લસ. ધન વિદ્યુતભાર છે એટલે એનું ક્ષેત્ર છે એને આપણે E પ્લસ કહીએ. પરફેક્ટ. અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર છે, એને લીધે તમારે R આગળ ગોતવાનું છે. એટલે
તમારે આ રીતે એક્ટિંગ કરવાની ને. પરફેક્ટ. હવે ઋણ વિદ્યુતભાર છે તો એની અંદર ક્ષેત્ર રેખા દાખલ થાય. હલ્લો, આ રીતે. આને આપણે કહી દઈએ ઈ માઇનસ. પૈતું એટલું. હવે માની લો કે અહીંયા આગળ એંગલ ક્રિએટ થાય છે થીટા, એટલો જ એંગલ અહીંયા આગળ ક્રિએટ થશે થીટા, કારણ કે આ ડિસ્ટન્સ તો સમાન છે. પૈતું. કેરફુલી તમે ચેક કરવા જઈશો તો અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થાય એ જ એંગલ આ થાય. ડન. એવી જ રીતે અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થાય એ જ આ એંગલ ક્રિએટ થશે, કારણ કે આ ઝેડ બને. જો નહીં. પરફેક્ટ. એટલે અહીંયા થીટા હોય તો આ થીટા થાય. હવે તમને કઈ ખ્યાલ આવે છે? ઈ પ્લસ અને ઈ માઇનસ છે, એના બે ઘટકો પાડવા પડે. ડન. આનો થીટા વાળો જે ઘટક આવે ઈ થઈ જાય ઈ પ્લસ કોસ થીટા, અને થીટા સિવાયનો ઘટક એટલે આ થાય ઈ થશે ઈ પ્લસ સાઇન થીટા. હવે ઈ માઇનસ છે એનો થીટા વાળો ઘટક એટલે આ થઈ ગયો ઈ થશે ઈ માઇનસ કોસ થીટા, અને થીટા સિવાયનો ઘટક એટલે આ થશે ઈ આવશે ઈ માઇનસ સાઇન થીટા. હાલાકી ઈ માઇનસ અને ઈ પ્લસ એના મૂલ્ય તો સમાન જ આવશે, કેમ કે વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, પ્લસ આ ડિસ્ટન્સ એ સમાન આવશે. એટલે આ બે ઘટકો છે કેન્સલ થશે, કારણ કે અપોઝિટ ડાયરેક્શનમાં છે. હલ્લો, રેડી. તમને વિદ્યુત ક્ષેત્ર છે એ નીચે તરફ મળશે પરિણામી, કારણ કે આ બે એક દિશામાં છે. એટલે બિંદુ આર આગળ આ બે ક્ષેત્રના ઘટકોનો કરવો પડે સરવાળો. ડન. તો તમે આવું લખી શકો નોર્મલી, બિંદુ આર આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એટલે ઈ આર ધેટ ઇક્વલ ટુ ઈ પ્લસ કોસ થીટા અને પ્લસ ઈ માઇનસ કોસ થીટા, એટલે ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ માઇનસ કોસ થીટા. હવે આ મૂલ્ય છે, કારણ કે ઘટકો હું લઉં છું. ડન. બેમાંથી કોસ થીટા તમે કોમન લઈ શકો, એટલે અલ્ટિમેટલી ઈ આર ધેટ ઇક્વલ ટુ શું આવે? ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ ઇન્ટુ કોસ થીટા થશે. રેડી. અહીંયા સુધી પહોંચી જઈશું. હવે ઈ પ્લસ અને ઈ માઇનસ ત્યાં આગળ કિંમત મૂકો, કારણ કે આપણી આગળ સૂત્ર છે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. એનો તમે સીધો યુઝ કરો. એમાં ડિસ્ટન્સ મોટા આ લેવું પડે તમારે. પ્લસ ક્યુ થી બિંદુ આર આગળ તમે ફાઇન્ડ કરવા માંગો છો, એટલે ડિસ્ટન્સ આ આવે. હલ્લો, આ કાટખૂણો થાય, આટલું માપ એ છે, આટલું માપ વાય છે, એટલે આ કર્ણ થાય. તો અલ્ટિમેટલી શું આવે? એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સિમિલર અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ કેટલું આવશે? અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, કારણ કે આ કાટખૂણો થશે એટલે આ કર્ણ થશે. તો અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો અલ્ટિમેટલી ઈ આર ધેટ ઇક્વલ ટુ ઈ પ્લસ એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર. એમાં પ્લસ થી આર સુધીનું ડિસ્ટન્સ બોલો અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, કારણ કે ક્યુ અપોન આર સ્ક્વેર કરશો એટલે અંડર રૂટ નીકળી જશે, એટલે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઈ માઇનસ એટલે માઇનસ ક્યુ ને લીધે બિંદુ આર આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એટલે એ આવે કે ક્યુ અપોન અને ડિસ્ટન્સ આ છે વર્ગમૂળ નીકળશે ભાઈ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે સાંભળો, અહીંયા આગળ નેગેટિવ નથી લેવાનું, કારણ કે આ મૂલ્ય છે. ભલે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે પણ મૂલ્ય તમે લ્યો છો. ડન. ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા થીટો અહીંયા આગળ બને તો થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એ છે મોટા, અને કર્ણ ઈ છે અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. જો તો બરોબર છે. ઓકે, ગુડ. ચાલો, આ તો સરવાળો જ થશે. અંશ અને છેદ બધું સરખું એટલે સીધો સરવાળો, એટલે ઈ આર ધેટ ઇક્વલ ટુ શું આવશે? 2 કે ક્યુ ના છેદમાં
એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ શું છે એ ડિવાઈડ બાય અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. વર્ગમૂળ તમે દૂર વર્ગમૂળના આ રીતે લખાય ને આખા ઉપર 1/2 ઘાત. અહીંયા આગળ કઈ ઘાત ન હોય એટલે એક ઘાત હોય તો ઘાતનો સરવાળો, કારણ કે આધાર છે એ સરખો છે જો ને, તો અલ્ટિમેટલી શું આવશે ER that equal to 2KQ into E upon A square plus Y square raised to 3/2. 1 plus 1/2 એટલે 3/2. ઓકે ગુડ. તો આ તમને R બિંદુ આગળ ક્ષેત્ર C મળશે. ડન. આ આપણે મૂલ્ય ગોત્યું. તમારે જો દિશા લેવી હોય તો દિશા કઈ રીતે મળશે ભાઈ? સદિશ સ્વરૂપે ER that equal to, તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થાય. હલ્લો, તો આ મૂલ્ય થઈ ગયું અને એને ગુણ્યા એકમ સદિશ. તો તમે ચેક કરવા જાઓ તો ડાયપોલ મોમેન્ટ એની ડાયરેક્શન આ ઉપર આવે અને વિદ્યુત ક્ષેત્ર આપણને જે પરિણામી મળે એ નીચે તરફ મળે. તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે અહીંયા આગળ મારે લખવું પડે માઇનસ પી કેરેટ, કારણ કે આ નેગેટિવ સાઇન શું બતાવે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. ડન. પછી આ માઇનસ નિશાની તમે કદાચ આને આપી દો તો આ આવે માઇનસમાં. તો -2KQA ડિવાઈડ બાય A સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેઝ ટુ 3/2 થશે. એવરીબડી નો 2AQ હલ્લો એટલે ડાયપોલ મોમેન્ટ થાય P, 2AQ એટલે P. તો અલ્ટિમેટલી ER that equal to આ 2AQ એટલે એ આવે P એટલે આવે -KP upon A square plus Y square raised to 3/2 into P caret. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે વિષુવરેખા ઉપરનું. બરોબર. આમ તો સીધું છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે, આવડે એવું છે. કન્ડિશન આપણે બિલ્ટઅપ કરીએ. માની લ્યો કે y is greater than ay એટલે એની સરખામણીમાં y ખૂબ મોટો હોય તો તમે સરવાળા બાદબાકીમાં એને અવગણી શકો. એને તમે અવગણો ને મોટા તો આ પદ 0 થાય તો વધે હું અહીંયા -KP. y સ્ક્વેર પ્લસ 0 એટલે y સ્ક્વેર એટલે y સ્ક્વેર ની ઉપર 3/2 ઘાત ને 2 ગયા એટલે અહીંયા આગળ આવે y ક્યુબ, અહીંયા આગળ p કેરેટ. તો આવું તમને એક ફોર્મ્યુલા મળી જશે -KP upon y ક્યુબ. રેડી. તો આ વિષુવરેખા ઉપરનું તમને ક્ષેત્ર છે મળશે. અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો વિદ્યુત ક્ષેત્ર છેલ્લે છે y ક્યુબ અથવા r ક્યુબ તમે લઈ શકો. એટલે ડાયપોલને લીધે વિષુવરેખા પર ઉદ્ભવતું જે કંઈ ક્ષેત્ર છે એ આપણને મળશે E પ્રોપોર્શનલ 1/y ક્યુબ. અક્ષ ઉપર આપણને z ક્યુબના ફોર્મેટમાં મળ્યું હતું અને વિષુવરેખા ઉપર આપણને y ક્યુબના ફોર્મેટમાં આપણને મળ્યું. એગ્રી. તમારે આ બે સૂત્ર ખાસ કરવાના છે. બોર્ડની અંદર તમને વિષુવરેખા પરનું ક્ષેત્ર છે એ પૂછી શકે, 3 માર્કનો ક્વેશ્ચન છે એ બની શકે. એટલે તમારે આ રીતે ગણતરી કરી અને જવાનું થશે. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે. હવે જો તમારે સીધું યાદ રાખવું હોય, ધારો કે આ સૂત્ર તમારે અક્ષ ઉપરના કે વિષુવરેખાના તમારે યાદ ન રાખવા હોય તો એનું એક કોમન સૂત્ર હું તમને આપી દઉં, એ તમે સીધું યાદ રાખી શકો. કોઈ પણ બિંદુ આગળ તમારે ક્ષેત્ર ગોતવું હોય તો E બરાબર KP ના છેદમાં R ક્યુબ અંડર રૂટમાં થશે 1 + 3 cos સ્ક્વેર થીટા. આ સૂત્ર તમે સીધું યાદ રાખી શકો. કોઈ પણ જગ્યાએ આનો યુઝ કરી શકાય. માની લો કે તમે થીટા બરાબર 0 લઈ લો તો cos 0 એટલે 1 થાય એટલે 3 + 1 એટલે 4, 4 નો સ્ક્વેર રૂટ કાઢો એટલે 2 આવે. તો 2KP upon R ક્યુબ ઈ કોનું થઈ ગયું? અક્ષ ઉપરનું. રેડી. પછી માની લો કે થીટા બરાબર તમે 90 લો, cos 90 એટલે 0 થાય એટલે આ પદ 0 છે. તો વધે હું ખાલી KP upon R ક્યુબ. ઈ કોનું છે? વિષુવરેખાનું. એગ્રી. તમને કોઈ ઓપવર્ડ એંગલ આપે, માની લો કે 60 ડિગ્રી આપ્યું હોય તમારે ખાલી થીટાની જગ્યાએ જ કિંમત મૂકવાની થાય. ડન. તો આ સૂત્ર તમારે ભેગું
યાદ રાખવાનું રહેશે. એટલે આઈડિયાઝ છે ને એ બહુ સિમ્પલ થઈ જાય. ડન. સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ઓકે, ગુડ.